શિવાજી સેનામાં અમે સમૂહ લગ્નમાં જોડાણા હતા। એ લોકોએ અમને સોના ચાંદીની વસ્તુ આપી પણ બધી ખોટી છે। આયોજકોએ સમૂહ લગ્ન માટે 21,000 રૂપિયા ઉઘરાવ્યા હતા, છતાં લગ્નમાં પાણીની વ્યવસ્થા નહીં। 20 વાળા પાણીના બાટલાના 60 રૂપિયા ચૂકવ્યા તોય પાણી ગરમ। મહારાજ, ખુરશીઓ, બાજોટ, વિધિ માટેનું સરસામાન પણ દીકરીના પરિવાર ઘરેથી લઈને આવ્યા। તો પછી બાકી શું રહ્યું? એટલું જ નહીં, છેલ્લે મામેટ માટે પણ આયોજકોએ 1100 રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સમૂહ લગ્નમાં લગ્ન કરનાર યુવતીએ રાજકોટમાં શિવાજી સેના દ્વારા ગત 27 એપ્રિલે કરાયેલ સમૂહ લગ્નના આયોજકો પર આરોપ મૂક્યો છે। મહત્વનું છે કે ગઈકાલે સમૂહ લગ્નમાં દીકરીઓને આયોજકોએ અસલીના બદલે નકલી દાગીના પધરાવી દીધા હોવાનો મામલો સામે આવ્યો હતો। ત્યારે લખતર બાદ હવે જામનગરની યુવતીએ સમૂહ લગ્નમાં ડુપ્લિકેટ સોના ચાંદીના સમાચાર મળતા આયોજકો દ્વારા આપવામાં આવેલું સોનું તપાસતા તેણીનું પણ સોનું ડુપ્લિકેટ નીકળ્યું હતું। જે બાદ યુવતી રાજકોટ પહોંચી હતી, જ્યાં આયોજકોએ ઘરેણાની લેબોરેટરી કરીશું, બાદમાં જવાબ આપીશું તેવો જવાબ આપ્યો હતો। ત્યારે યુવતીએ શિવાજી સેના સમૂહ લગ્નના નામે ધંધો જ કરે છે કે શું તેવા આયોજકો વિક્રમ સોરાણી પર આક્ષેપ કર્યા છે। આયોજક વિક્રમ સોરાણીએ ગઈકાલે સમગ્ર મામલે માફી માંગી કહ્યું હતું કે આ દાગીના દાતાઓ તરફથી આપવામાં આવ્યા હતા, નહીં કે આયોજકો દ્વારા। છતાં ડુપ્લિકેટ ઘરેણા આવ્યા હોય તો તેઓ મારી ઓફિસે પરત કરી શકે છે તેમ જણાવ્યું હતું।